જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે ઓઢાજામ અને હોથલ પદમણીની અમર પ્રેમ કથાનો ઇતિહાસ જાણીશું। રાપરથી 10 કિલોમીટર દૂર આવેલા સઈ ગામમાં જામ મનાઈ નામના એક વ્યક્તિ વસવાટ કરતા હતા। તેઓને 3 દીકરા હતા, જામ હોથી, જામ મોડ અને જામ ઓઢો। ત્રણેય ભાઈઓમાં મોટા 2 દીકરાઓ લગ્ન જીવનમાં બંધાઈ ગયા હતા, પરંતુ નાના દીકરા જામ ઓઢો હજી કુંવારા હતા। જામ ઓઢાના લગ્ન હોથલ પદમણી સાથે નક્કી થયા હતા। એ સમય દરમિયાન જામ હોથીની પત્ની મીણાવતીએ પોતાના પતિના મનમાં ઓઢા વિશે શંકા અને દ્વેષના ભાવ ઉશ્કેર્યા। મીણાવતીએ હોથીને વારંવાર ઉશ્કેરતા હોથીએ ઓઢાને દેશ છોડવાની સજા આપી દીધી। આ ઉશ્કેરાટના કારણે લેવાયેલા નિર્ણયથી ઓઢાને અન્યાય થયો અને તેના ચરિત્ર પર દુષ્કર્મનો દાગ લાગ્યો। તેમ છતાં ઓઢાએ મોટા ભાઈની આજ્ઞાને શ્રદ્ધા ભક્તિથી માની અને વિવાદ કે વિરોધ કર્યા વિના દેશ છોડી દીધો। ઓઢાએ ગામ છોડી દીધું અને પોતાની સાથે પોતાનું પશુધન લઈ નીકળી ગયો। લાંબી મુસાફરી બાદ તે છેક બન્નીના કીરા ડુંગર પાસે પહોંચ્યો। કચ્છનો પહાડી પ્રદેશ પશુઓ માટે ઉત્તમ ઘાસચારો પૂરો પાડે છે, એટલે ઓઢાએ ત્યાં થોડો સમય ગાળ્યો। જો કે સમયની સાથે તેને સમજાયું કે અત્યારે અહીં રહેવું યોગ્ય નહીં હોય। મનમાં ધીરજ રાખીને તેણે પોતાના મોટા ભાગના ઢોર, ગાયો, ઊંટ અને બકરા ભાટ, ચારણ અને અન્ય યાચકોને દાનમાં આપી દીધા। ત્યાર પછી વહાણમાં બેસી દરિયાઈ માર્ગે સિંધ તરફ નીકળી ગયો। લાંબી સફર બાદ તે સિંધ પ્રદેશના બાભણાસર નામના નગરમાં પોતાના સસરા વિષયદેવ વાઘેલાના ઘરે પહોંચ્યો। ત્યાં પહોંચ્યા બાદ ઓઢાને ખબર પડી કે વિષયદેવને ભયંકર આંચકો લાગ્યો હતો। ધલુરાના સુલતાનના સૈનિકોએ વિષયદેવની ઊંટોની મોટી ટોળી બળજબરીથી હાંકીને લઈ ગયા હતા। એ સમાચારે ઓઢાને પણ વ્યથિત કરી દીધો। તેણે તરત જ આ અન્યાય સામે લડવાનો નિર્ણય કર્યો। વિષયદેવના પુત્ર સમાન ઓઢાએ પોતાની જવાબદારી માની અને સુલતાનને શોધવા નીકળી પડ્યો। તે સૈનિકોના પગના નિશાન પકડતો આ સંકેતનું અનુસંધાન કરતો આગળ વધતો ગયો। બીજી તરફ વિષયદેવ વાઘેલાનું અવસાન થયું। તેમના અંતિમ સંસ્કાર માટે કોઈ પુત્ર ન હોવાથી તેમની દીકરી હોથલ પદમણીએ સમસ્ત રીત રિવાજો સાથે પિતાની અંતિમ વિધિ કરી। પિતાના મૃત્યુ પછી હોથલે ખુદ આ દુઃખદ ઘટનાનો બદલો લેવા માટે લશ્કર એકઠું કરવાની તૈયારી કરી। તેણે સૈનિકોને એકત્ર કરી સુલતાન સામે યુદ્ધ છેડવાનું નક્કી કર્યું। ત્યારે ઓઢો હજુ સુલતાનના ઠેકાણાની શોધમાં આગળ વધી રહ્યો હતો। હોથલે એક પુરુષનો વેશ ધારણ કર્યો અને પોતાનું નામ હોથી રાખ્યું। તેણે સૈનિકો ભેગા કર્યા અને સુલતાનને શોધવા માટે નીકળી પડી। માર્ગમાં ઓઢોજામ અને હોથી જે હોથલ હતી તેઓ એકબીજાને મળી ગયા। બંનેએ સમજી લીધું કે તેમનો શત્રુ એક જ છે, એટલે તેઓ સુલતાન સામે એક સાથે યુદ્ધ લડવાનો નિર્ણય કરે છે। બામણાસર નજીક સુલતાને જે ઊંટોની ટોળી હાંકી લીધી હતી તે રબારીઓના દેખરેખમાં હતી। ઓઢો અને હોથીએ રબારીઓને સમજાવીને એ ઊંટો પાછા મેળવ્યા। પછી બંનેએ તેને સરખા હિસ્સામાં વહેંચી લીધા અને પોતપોતાના રસ્તે નીકળી પડ્યા। જો કે ઓઢાને થોડી શંકા થઈ। કંઈક તો અનોખું લાગ્યું, એટલે તેણે હોથીની પાછળ જવાનું નક્કી કર્યું। થોડીવાર પછી તેને એક આશ્ચર્યજનક સત્ય જાણવા મળ્યું। હોથી વાસ્તવમાં એક સ્ત્રી હતી, અને તે પણ કોણ? તેની પોતાની સગી મંગેતર હોથલ પદમણી। આ સમાચારથી ઓઢો આશ્ચર્યચકિત રહી ગયો, કારણ કે તેને અત્યાર સુધી ખબર જ નહોતી કે જે શૂરવીર તરીકે તેણે જોયો હતો તે તેની હોથલ હતી। કેટલાક સમય બાદ ઓઢો અને હોથલ ફરીથી રાપર તાલુકાના સઈ ગામે આવી પહોંચ્યા।
આ ગામ પાસે એક ટેકરી સમાન ડુંગર આવેલો છે, જેને હોથલ ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. ઓઢો અને હોથલે પોતાના જીવનને એક નવી દિશા આપવાનો નિર્ણય કર્યો. તેઓએ આ ડુંગર પર લગ્ન કર્યા અને નવી શરૂઆત કરી. લગ્ન બાદ બંનેએ એકસાથે જીવન જીવવાનું શરૂ કર્યું. સમયની સાથે તેમનું કુટુંબ પણ વિકસ્યું અને તેમને 2 પુત્રો થયા. મોટા પુત્રનું નામ જખરો અને નાના પુત્રનું નામ જેસંગ રાખવામાં આવ્યું. હોથલ અને ઓઢાએ દેશવટાના પડકારોને સ્વીકારીને ડુંગરના અંદર રહેલા ભોંયરામાં લાંબા સમય સુધી વસવાટ કર્યો. આ ભોંયરામાં તેમણે અનેક વર્ષો વિતાવ્યા અને આજે પણ તે સ્થાન તેમની યાદો જતાવતું અસ્તિત્વમાં છે. આ તરફ ઓઢાને દેશવટા મોકલનાર તેની ભાભી મીણાવતી મરણ પથારીએ હતી. મૃત્યુ પહેલાં તેણીએ પોતાના પતિ હોથીને સાચી વાત કહી કે ઓઢો નિર્દોષ હતો અને તેની સાથે મોટો અન્યાય થયો હતો. આ તરફ ઓઢાને પણ પોતાનું વતન કચ્છ ફરીથી યાદ આવવા લાગ્યું. તે અને હોથલ ગોયલગઢ પહોંચ્યા અને ત્યાં શાંતિથી જીવન ગાળવા લાગ્યા. તેમના દિવસો આનંદ અને સુખમાં પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક અનોખી ઘટના બની. હોથલે પોતાના શૌર્ય અને બુદ્ધિથી 2 વિકરાળ પાડાઓની વચ્ચે થતી લડાઈમાં પોતાના પુત્રોને નુકસાનથી બચાવી લીધા. લોકો હોથલનું પરાક્રમ જોઈને દંગ રહી ગયા અને તે કોણ છે તે જાણવા આતુર થઈ ગયા. લોકોએ ઓઢાજામ પાસે જઈને હોથલ વિશે સત્ય જાણવા માંગ્યું. માન્ય કથાઓ અનુસાર હોથલ એક અપ્સરા હતી, જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છુપાવીને ઓઢા સાથે રહી હતી. અગાઉ તેણે ઓઢાને જણાવ્યું હતું કે જો તેનું રહસ્ય ખુલ્લું પડી જશે તો તેને સ્વર્ગમાં પરત જવું પડશે. અંતે ઓઢાને તેની સાચી ઓળખ ખોલવી પડી. જ્યારે તે ઓળખ રજૂ કરે છે ત્યારે હોથલ ગામમાંથી વિદાય લેતી જાય છે. જતાં જતાં તે પોતાના પુત્રના લગ્નમાં હાજર રહેવાનું વચન આપે છે. સમય બાદ ઓઢાએ પુત્રવધૂને જણાવ્યું હતું કે જ્યારે તેમની સાસુ હોથલ તેમના ઘરમાં આવશે ત્યારે તેઓ તમને કોઈ ખાસ ભેટ માંગવા કહેશે. તમે એને કાયમ માટે અહીં રહેવાનું કહેજો. લગ્ન વખતે નાની વહુએ આ વાતનું ધ્યાન રાખ્યું અને હોશિયારીથી હોથલને પોતાને ત્યાં રહેવા માટે અપીલ કરી. આમ નાની વહુની સમજદારીથી હોથલ ઓઢા સાથે રહેવાનું સ્પષ્ટ વચન આપે છે. આ રીતે ઓઢો અને હોથલનું જીવન આનંદ અને શાંતિથી પરિપૂર્ણ બની જાય છે. તેઓએ પ્રેમ અને લાગણીથી એક સંતોષકારક સંસાર સ્થાપી લીધો. આ ઘટનામાં ઓઢોજામ અને હોથલ પદમણીનું જીવન એક શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.